આજના આ કાર્યક્રમ નિમિત્તે ખૂબ જ વ્યસ્તતાઓ વચ્ચે અહીંયા શ્રદ્ધા અને આસ્થાથી આપણી વચ્ચે ઉપસ્થિત એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ આજના આ પ્રસંગે રૂડા આશીર્વાદ અને નવદંપતિઓને શુભેચ્છાઓ માટે કસવાલા સાહેબ. સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારનું શ્રદ્ધાનું ખૂબ મોટું કેન્દ્ર આકાશી મેલડી અને એવી માં મેલડીના ચરણોમાં હું વંદન કરું છું. મંચ ઉપર બિરાજમાન સાધુ સંતો એમના ચરણોમાં પણ વંદન કરું છું. ભગત કાન્હભા જે પ્રકારનું મંદિરની સાથે માં મેલડીની આરાધના કરતા કરતા જે પ્રકારે સમાજ સેવાનો એક નવો પ્રકલ્પ એ આકાશી મેલડીની અંદર શરૂ કર્યો છે, એક જનપ્રતિનિધિ તરીકે એને લાખ લાખ અભિનંદન આપું છું. કાન્હભા, મને એટલી ખબર નહોતી કે આટલો મોટો કાર્યક્રમ, હું બહુ વાસ્તવિક રીતે કહું છું અને બહુ પ્રમાણિકતાથી કહું છું કે આટલો મોટો કાર્યક્રમ છે એટલું મને ધ્યાન નહોતું. સમૂહ લગ્ન છે, 21 દીકરીઓના સમૂહ લગ્ન છે એ પણ મને ખબર હતી, પણ આટલો મોટો મેળાવડો અને એમાં પણ એવી દીકરીઓ કે જેને માવતર નથી, એવી અનાથ દીકરીઓ, અને એને આજે તમે પ્રભુતામાં પગલા આકાશી મેલડી માં મારી મેલડીને સાક્ષી રાખીને તમે કરાવ્યા છે ને, હું એમ માનું છું કે સાવરકુંડલાનું આજે ઉત્તમ કામ તમે કર્યું છે. જે પ્રકૃતિ સાવરકુંડલા શહેરની છે, જે આ નાવલીના પાણીના સંસ્કાર છે, એ આ સંસ્કાર આપણા એ બતાવે છે કે જેનું કોઈ નથી એની મારી માં મેલડી છે, મારી આકાશી મેલડી એની માં છે ને. એટલા માટે અહીંયાથી કોઈ મારી દીકરી છે ને એ આજે દુઃખી થઈને નહીં, પરંતુ એને એવું થયું છે કે મારું ભલે કોઈ નથી પરંતુ મારી માં મેલડી છે ને એ તો આજે મને સ્વયં આ કાળા પહેરવેશમાં અહીંયા છે ને ભૂરીમાં એના સ્વરૂપમાં મને વળાવવા માટે આવી છે. આ મારાપણાનો ભાવ હું એમ માનું છું કે આજના કાર્યક્રમની ગરિમા એમણે વધારી છે. અને એટલા માટે મને રવૈયા સાહેબે કીધું, હું કઈ બોલવાનો હવે અવસર નથી કારણ કે આ તો વળામણાનું ટાણું છે, પણ છતાંય મને એમ લાગ્યું કે આજના આખા કાર્યક્રમનું કેન્દ્રબિંદુ એ આ નવ દંપતીઓ જે પ્રભુતામાં 21 દીકરીઓ જે છે આજે સાસરે વિળાવી એનું માવતર કોઈ બન્યું હોય ને તો અમારો કાન્હભા એનો માવતર બન્યો છે. આ આપણા સાવરકુંડલાના સંસ્કાર છે. આજે બહુ મોટું કામ સાવરકુંડલાની અંદર સવાર આપણી સુધરી, સદભાવના ગ્રુપ હોય કે રાજ્યની સરકાર હોય, આજની સવાર એને સુધારી કે જરૂર પડે જન્મ જીવન અને મરણની વચ્ચે કોઈ મરીજ જ્યારે ઝોકા ખાતો હોય અને લોહી લોહીની પુકાર કરતો હોય ને ત્યારે મારી કુંડલાની સરકારી હોસ્પિટલમાંથી એને તાત્કાલિક બ્લડ મળી જાય એવું કામ સવારે કર્યું. અને નિરાધારોનો આધાર કોઈ દીકરી જ્યારે આહુડા પાડતી હોય, એની પાસે આશાનું કોઈ કિરણ ન હોય કે મને કોણ સાસરે વળાવશે, કોણ મારી વિદાય આપશે, કોણ મારું મામેરું ભરશે, કોણ મને કરિયાવર આપશે ને, એની ખોટ આજે કાન્હભાઈએ પૂરી છે ને. મારી સાંજ પણ સુધારી દીધી સાહેબ. સવાર તો સુધાર્યું પણ સાંજ પણ સુધારી. અને એટલા માટે આવી સંસ્થાઓ કાન્હભા છે ને, તમે તો એના મહંત છો પરંતુ એના રખેવાળ અમે છીએ ને. એટલા માટે આટલું કહું છું ધારાસભ્ય તરીકે કે આ સંસ્થાને કોઈની આંખ નહીં આવવા દઉં સાહેબ, આ સંસ્થાની સામે સાહેબ. અને કહેતો જઉં છું, મેહુલભાઈ આવ્યા હમણાં, ભાઈ રાજુભાઈ આવ્યા, અમારા પ્રમુખ પણ આવ્યા, એમનું સ્વાગત કરે છે, પણ આજે કાચો રસ્તો છે એને પાકો બનાવી દેવાની જવાબદારી તમારી કાન્હભાની નથી, એ જવાબદારી અમારી નગરપાલિકાની મેહુલભાઈની ને મહેશભાઈ કસવાલાની છે. અમે એ પૂરું કરીને આપીશું. આ આપણું તીર્થ ક્ષેત્ર બને. માં મેલડીનું મંદિર, આકાશી મેલડીનું મંદિર એ આપણું તીર્થ ક્ષેત્ર બને એવા પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. બાજુમાં જ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિને કારણે અમૃત સરોવર લગભગ 5 કરોડ તો ખર્ચી નાખ્યા છે. હજી બીજા 5 કરોડ ખર્ચ કરી અને જિલ્લાનું ઉત્તમ સ્થળ બનાવવા માટે, ઉત્તમ પ્રવાસન સ્થળ બનાવવા માટેનો અમે વિચાર કરી રહ્યા છીએ. કોઈ જજો ત્યાં અમૃત સરોવર અત્યારે હજી જેટલું છે એના કરતા ડબલ ક્ષમતાથી
અલગ અલગ બાળકોના ચિલ્ડ્રન પાર્ક સહિતની અનેક સુવિધાઓ ત્યાં ઊભી કરીશું. અને હું એમ માનું છું કે અમૃત સરોવરમાં આવનારો વ્યક્તિ ત્યાં રમવા આવશે, કૂદવા આવશે, 5-10 મિનિટ એ શાંતિનો શ્વાસ લેવા આવશે ને, પણ એની સાથે સાથે એ આશીર્વાદ લેવા માતા મેલડીના મંદિરે, આકાશી મેલડીના મંદિરે પણ આવશે ને. એટલે આપણો આખો આ કોરિડોર છે, આપણો બાયપાસનો આખો કોરિડોર. એક બાજુ તમે સ્પોર્ટ સંકુલ ગણી લો, એક બાજુ પરેડ, પોલીસ પરેડનું ગ્રાઉન્ડ ગણી લો, એક બાજુ તમે ન્યાયકોર્ટ ગણી લો, એક બાજુ આપણું સર્કિટ હાઉસ ગણી લો, આ બાજુ આવતા આકાશી મેલડી ને એનાથી તમે આગળ જાઓ એટલે આપણું અમૃત સરોવર આખો કોરિડોર એ સાવરકુંડલાનો સ્વર્ણિમ કોરિડોર આવનારા સમયની અંદર બનવાનો છે. અને ત્યાંથી આવા સદકાર્યો શરૂ થાય છે. એટલા માટે આકાશી મેલડી કાનભા તમને તો પણ લાખ લાખ અભિનંદન આપું છું, પરંતુ તમારી સાથે જોડાયેલો આખો વર્ગ જે રાત દિવસ જોયા વગર આ આયોજન કરે છે એને પણ લાખ લાખ અભિનંદન આપું છું કે તમે માં મેલડીના ની અંદર શ્રદ્ધા રાખી અને એ માતા એના આશીર્વાદને કારણે તમે જે જોમ અને જુસ્સાથી આવા પ્રકારના સામાજિક કામો કરો છો એને અંતરથી અભિનંદન આપું છું. આવા અનેક સત્કાર્યો ભવિષ્યમાં આ ધરતી ઉપરથી માતાજી માં મેલડીની ધરતી ઉપરથી થશે એવી શુભેચ્છાઓ આપું છું. પૂજ્ય ભોંયરાવાળા બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે. બાપુનું મારી ઉપર લેણું છે. બાપુ તમામ લેણું મારે ચૂકવી દેવાનું છે. એને પણ એક પુલ અમારે બનાવી આપવાનું. જ્યારે હું ભોંયરાવાળા બાપુના આશ્રમે ગયો તો ત્યારે મેં કીધું છે અને એ પણ અમે પૂરું કરવાના છીએ. મેં રસ્તામાં જ બાપુને કીધું, કારણ અમે આ બધું કરી શકીએ છીએ એનું કારણ પણ બાપુ તમારા જેવા ભગવાધારીઓના આશીર્વાદ અમારા ઉપર અપાર આશીર્વાદ છે ને અમને તમારામાં શ્રદ્ધા છે, એટલા માટે આ કામો અમે પૂરા કરી શકીએ છીએ. તમારા આશીર્વાદ એ અમને સતત નવી નવી શક્તિનો સંચાર કરતા હોઈએ છીએ ને એટલા માટે અઘરા કામો પણ અમે હાથ ઉપર લઈએ છીએ અને એ પણ સફળતાપૂર્વક પૂરા કરી શકીએ છીએ ને એમાં તમારા આશીર્વાદનો પણ અમારે બહુ મોટો ફાળો છે. ફરી એક વખત ખૂબ મોડું પણ થયું છે તમામે તમામ નવદંપતીઓને અને એમને અહીંથી વેળા સર જેમને વિદાય આપી છે એવો આખો આકાશી મેલડી પરિવાર જે છે એમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. અમારા નગરપાલિકાના પ્રમુખ ભાઈ મેહુલભાઈ ત્રિવેદી, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ અનિરુદ્ધભાઈ, ભાઈ રાજુભાઈ નાગરેચા, અમારા ભાઈ સુદાણી અમારા સહિતની ટીમ પણ અહીંયા આવી છે. આકાશી મેલડી વતી હું તમારું સ્વાગત કરનાર, એટલે તમને પણ એવું ન થાય કે અમારું સ્વાગત કોઈએ કર્યું નહીં. સ્વયં ધારાસભ્ય તમારું આકાશી મેલડીના પ્રાંગણમાંથી ધારાસભ્ય સ્વાગત કરી નાખે. કારણ કે તમે પ્રથમ નાગરિક છો, તમે આવો તો અમને આનંદ, કેટલો આનંદ થાય અમને. અને તમે આવીને સમાચાર આપ્યા. આમ તો મને ભાઈ હરિભાઈ ભરવાડે પણ કીધું કે આ રોડનું આપણે કામ શરૂ કરાવવાના છે, આ રોડ ઉપર લીધું છે, અને તમે જે હરિભાઈ કીધું એની ઉપર મોહર એ મેહુલભાઈએ મારી દીધી ને એટલે બાપુ હવે એ રોડ માટે તમે ચિંતા ન કરતા, બાકીની ચિંતા મેં મારી ઉપર લીધી છે, એમાં કોઈ વસ્તુ થવાની નથી. ફરી એક વખત બધાને શુભેચ્છાઓ, ધન્યવાદ.